સ્ટુડન્ટ્સ વિજ્ઞાનમાં આપણે હવે એન્ડિંગ પર આવી ગયા છે. ત્યાં થોડા મોટા દાખલાઓ જે ઘણીવાર 4 માર્કમાં પૂછાય છે તે દાખલાઓ જે છે એકચ્યુઅલી 4 માર્કના દાખલા તમારા ચેપ્ટરમાંથી ન હોવાને કારણે એમ તમારી સબ્જેક્ટિવમાં શક્યતા ઓછી પણ છતાં પણ કોઈક વાર પૂછી શકાય એવું છે અને ખાસ કરીને રહે એમસીક્યુ તરીકે જેઈમાં આવી શકે તેવા છે. એટલે આપણે આ કરીએ દાખલા અને કોઈ પેટર્ન ફિક્સ નહીં મળે કે આટલા માર્કનો દાખલો એમાંથી આવશે 4 માર્કનો પણ આવી શકે કે 3 માર્કનો પણ આવી શકે. એટલા માટે આપણે દાખલા કરવા જરૂરી છે. અહીંયા 4-5 દાખલા જે છે તે આપણે કરીએ. ચાલો y = log 1 + sin x બેઝ e હોય તો સાબિત કરવાનું છે કે e raised to y d2y/dx2 + 1 = 0 આ સાબિત કરવાનું છે. ઓકે, આ સાબિત કરવાનું છે. હવે આ દાખલાને સીધો આપણે આમ જ કરીએ તો પણ વાંધો નથી આવવાનો અને એની બે એક મેથડ છે. આમાં e raised to y લાવવાનું છે એટલે પહેલા વાર તમને જે સ્વરૂપ આપ્યું છે તમે log સ્વરૂપમાંથી ઘાત સ્વરૂપમાં લઈ આવીને કરો તો પણ e raised to y = 1 + sin x આવશે અને પછી તમે વિકર્ણ કરો તો પણ ચાલે અને ડાયરેક્ટલી કર્યા કરો અને છેલ્લે e raised to y વાળું કરો તો પણ વાંધો નથી. એટલે હું ડાયરેક્ટલી વિકર્ણ કરું છું. તો dy/dx = log નું 1/1 + sin x આવશે. log x નું 1/x પ્રમાણે log 1/1 + sin x આવશે અને 1 + sin x નું પાછું વિકલન થશે ને. ઓકે, એટલે 1/1 + sin x નું વિકલન આવશે cos x 1 નું 0 થશે. એટલે મારી પાસે આટલું રહ્યું કયું dy/dx = આમાં કઈ કશું થાય એવું અત્યારે છે નથી એટલે હું બીજી વખત વિકલન સ્ટાર્ટ કરી દઉં છું કારણ કે મને d2y/dx જોઈતું છે. એટલે હવે બીજી વખતનું વિકલન કરું તો d2y/dx મને ભાગાકાર નિયમ આવશે એટલે છેદ અચળ અંશનું વિકલન cos નું -sin x માઈનસ અંશ અચળ છેદનું વિકલન આવશે તે શું આવશે cos x sin x નું છેદમાં 1 + sin x નો સ્ક્વેર. આ કાઉન્સ છોડું તો -sin x -sin x આવશે. sin x × -sin x એટલે -sin² x ને -cos² x. ડાયરેક્ટલી વિકલન કરો તો આ જરા ઈઝી પડે છે પણ તમે e raised to ફોર્મથી કરો તો જરાક 2-3 જગ્યાએ વેલ્યુ મૂકવા પડે છે જવાબ લાવવાનો તેના આધારે એટલે જરાક લાંબુ પડે છે. -sin x માઇનસ કોમન રાખવું અથવા તમે સીધું -1 લખી દો તો કોઈ પ્રોબ્લેમ નથી. અપોન 1 + sin x નો સ્ક્વેર એટલે આવશે -sin x -1 1 + sin x નો સ્ક્વેર. d2y/dx2 = માઇનસ કોમન કાઢું તો 1 + sin x ઉપર આવશે ને અહીંયા 1 + sin x નો સ્ક્વેર આવશે એટલે એક પદ કેન્સલ થશે એટલે d2y/dx2 = -1/1 + sin x. આટલું આવે સાદુરૂપ જ કહ્યું છે આપણે ભાગાકાર નિયમ યુઝ કર્યો એટલે સાદુરૂપ જ છે રાખો એટલે આટલું થયું. હવે આપણે આન્સર જો તમે e raised to y તો દેખાયો જ નહીં. તમે આમાં જુઓ તો 1 + sin x ઇન્સર્ટ કે sin x cos x એવું આમાં છે જ નથી ફંક્શન એટલે મારે આ નીકાળવું પડે. તો 1 + sin x = શું લખાશે તો હવે આ રકમનો મને કામ પડે. આને આધારે શું લખાય છે કે મને 1 + sin x જોઈતું છે log સ્વરૂપ છે તેમાંથી ઘાત સ્વરૂપમાં જાઉં તો આ બેઝ જે છે તે બેઝ જ રહેશે. e raised to y = 1 + sin x લખાઈ ગયું. e raised to y = 1 + sin x જે log નો બેઝ છે તે ઘાતવાળા ઘાતાંકીય સ્વરૂપમાં બેઝ જ રહેશે ને આ બે બદલાઈ જાય એટલે બેઝ અહીંયા આવી જાય ને આ એકલું રહી જાય log નીકળી જાય એટલે e raised to y = 1 + sin x એટલે એનો ઉપયોગ કરું તો -1/e raised to y કારણ કે આને પરિણામ 1 આપી દઉં તો ચાલે પરિણામ 1 કરું અથવા તો અહીંયા સીધું લખી દઉં કે y = log 1 + sin x છે અને બેઝ e છે તો e raised to y = 1 + sin x લખાય. તો હવે આવશે એવા d2y/dx2 = therefore e raised to y d2y/dx2 = -1 + 1 = 0 આ થઈ જશે. આ દાખલો આ રીતે ઘણી વાર પૂછાય છે અને આમાં પહેલા આ ફોર્મ લાવીને અહીંયાથી વિકલન કરે તો 2-3 જગ્યાએ કિંમત મૂકવા પડે છે. થયું તો જાય છે
અને મોટા ભાગે જ્યારે આપણા સમૂહ તમને અહીંયાથી વિકલ્પ કરીને મેથડ આપેલી હોય છે, અને ડાયરેક્ટલી વિકલ્પ કરો તો સરળ રહે છે આ દાખલો. ચાલો બીજો દાખલો. બીજો અમારે 4 માર્ક માટે બહુ પૂછાયા કરતો દાખલો તે છે log y equal to log sin x minus x square. અને એમાં પરિણામ તમારે લાવવાનું છે, સાબિત કરો કે y2 plus અચ્છા તે ગુજકેટમાં એમ પણ આમ પૂછાયા કરે છે y2 plus 4xy1 equal to minus 4x square plus 3 એટલે માઇનસ કાઉન્સમાં 4x square plus 3 into y લખવાના અહીંયા લાવેલા હોય પ્લસ 4x square plus 3y equal to 0. આ રીતેનો ક્વેશ્ચન આ બહુ એટલે આના ઇક્વલ ટુ ખાલી જગ્યા બનાવ્યો આપે છે આ ઓપ્શન. માઇનસ પ્લસ 4x square માં ક્યુબ ને બધું બીજા જેટલા ઓપ્શન્સ બન્યા કરે આ રીતે પૂછાતો છે. આવું સાબિત કરવાનું છે. હવે તો અહીંયા y2 ને y1 અહીંયા y2 છે એટલે બે વખત વિકલ્પ તો થવાનું છે જ. બે વખત વિકલ્પ થવાનું, પણ પહેલા થોડું સાદુરૂપ આપી નાખીએ અહીંયા તો શું છે કે એક તો બે જગ્યા log દેખાતો છે એટલે પહેલા એ log વાળા પદને હું સાથે કરું તો તેમાં ગુણાકાર ભાગાકારનો જે કંઈ નિયમ લાગતો હોય તે લાગી શકે એમ છે એટલે પહેલા તે કામ કરું છું બરાબર. અને y ને એકલો લાવું છું. y ને એકલો કે y એક જ જગ્યાએ છે એટલે y ને સૂત્ર કરતા કરી શકાય એમ છે અત્યારે લાગતું, તો હું પહેલા એ કામ કરી નાખું. તો y બધી બે ચાર જગ્યાએ નડિયા કરે તમને એવું થાય. તો અહીંયા પહેલું કામ કરું તો x પર અહીંયા લઈ આવું છું log sin x minus log y લખાશે x square. log બે log ની બાદબાકી એટલે ભાગાકારના નિયમ પ્રમાણે એક log ને sin x by y લખાશે. અહીંયા પણ બેઝ e આવે. અહીંયા મેં ડાયરેક્ટલી વિકલન સ્ટાર્ટ કરું તો નહીં થવાનું એવું તો નહીં મળે, પણ અહીંયા તો લાંબુ થશે કે log 1 upon sin x by y તો sin x by y માં પછી ભાગાકારનો નિયમ લાગે એટલે સાંકળના નિયમ પ્રમાણે જરાક લાંબુ પડે આપણને. એટલે અહીંયા પણ જે log નું સ્વરૂપ છે તેની જગ્યા પર ઘાતનું સ્વરૂપ લઈ આવું છું એટલે આ બેઝ જે છે તે અહીંયા આવી જશે એટલે e raised to x square equal to log નીકળી જશે sin x છેદમાં y. આ બે ત્રણ સ્ટેપ્સ જો આ દાખલામાં પહેલા શરૂઆતમાં યાદ રાખો ને પછી તમારા દાખલામાં કોઈ વાંધો નહીં આવે એટલે પછી તમે ઈઝીલી દાખલો કરી શકો એમ છો. એટલે પહેલા બે એક સ્ટેપ જે છે તમારે ધ્યાનમાં રાખવા પડે. આના ઉપરથી પણ હજુ કામ થઈ જાય છે y બરાબર sin x by e raised to x square. અહીંયા પણ મારે ભાગાકારના નિયમમાં નહીં જવું હોય તો અહીંયા ગુણાકારનો નિયમ લઈ આવો બરાબર. એટલે મારી પાસે ખરેખર y શું આવ્યું e raised to minus x square into sin x. એ લખી નથી, ચાલો આ બતાવો e raised to minus x square into sin x. આમાં જોવા જાવ તો ભાગાકારનો નિયમ થશે 1 upon છે તેને મેં ઉપર લખી નાખ્યો એટલે માઇનસ કરી નાખ્યો અને હવે હું dy by dx થી સ્ટાર્ટ કરું. પહેલી વખતનું વિકલન અહીંયા ગુણાકારનો નિયમ આવશે એટલે પહેલું પદ અચળ sin x નું વિકલન cos x plus sin x અચળ e raised to minus x square નું e raised to minus x square આવશે અને minus x square નું પાછું આવશે minus 2x. સાંકળ તો વાપર્યા જ કરવી પડે. આ મારે એક નંબર 1 બની જાય છે. એટલા માટે કહું છું કે મેં અહીંયા વિકલન કરતી રહીશ તો cos x sin x e raised to x square બધું અભ્યાસ કરવાનો છે. બીજી વખત કરું ત્રીજી વખત કરું ગમે તેટલી વખત કરીશ તો મને cos ને sin હજાર જ લેવાના. જબકે તમે જવાબમાં જોવો એમ તમને ઓપ્શન આપેલો તો ઓપ્શનમાં જુઓ તો ઓપ્શનમાં જોયો તો મારે sin cos એવું કોઈ છે જ નથી. અહીંયા x ને y ને y1 ને y2 જ છે ખાલી બરાબર. એટલે અહીંયાથી મારે આ બધી ટર્મ દૂર કરવી પડે. e raised to x square વાળી cos x વાળી sin x વાળી બધી દૂર કરવી પડે. જગ્યાએ x લખાતો હોય y લખાતો હોય y1 લખાતો હોય જે કંઈ લખાતો હોય તે લખવાનું, પણ મારે એ લોકોને દૂર કરવાના. આ પહેલો ટાર્ગેટ થયો. તો એક વખત વિકલન કર્યા પછી મારે ઉપર રકમમાં જોવાનું કઈ કેવું પદ આવે કે જેની જગ્યાએ પણ હું y કે x કે y1 કે એવું કોઈ લખી શકું. તો પહેલી વખત વિકલન કરું ને તો હું કશે ને કશે y લખી શકતી હું. આ ધ્યાન રાખજો. પહેલી વખત એટલે y1 કરું ત્યારે હું કશે ને કશે y લખી શકતી હું. તો y બરાબર શું છે મારી પાસે અહીંયા e raised to minus x square sin x. તો e raised to minus x square અહીંયા cos x છે. e raised to minus sin x દેખાય છે આ e raised to minus x square sin x. તો અહીંયામાંથી y લખાય ને પરિણામ એક પરથી એટલે મારું પરિણામ શું બનશે અહીંયા રકમને મતલબમાં જેમ બને તેમ તમારે નાની કરી નાખવાની પહેલાથી જ. આ -2x તો રહેવાના, નાની જગ્યા પર લખાશે y. કેમ તો કે પરિણામ 1 પરથી. ઓકે, હજુ થોડું સાદુરૂપ કરી નાખું. y1 + 2x આ તો મને કામના છે ને, જવાબમાં x ને y ને y1 જોઈતા છે એટલે એ લોકોને સાથે કરી નાખ્યા. આ હજુ પણ મને નડે છે.
એટલે એને એકલું રાખ્યું, સૂત્ર લગાવી નાખ્યું. હજુ બીજી વખતનું વિકલન બાકી છે એટલે હવે હું કરીશ બીજી વખતનું વિકલન. આને પણ નંબર આપવા જેવો લાગે તો આપી દેવાનો, કારણ કે મારે આને દૂર કરવા માટે બીજી વખતના વિકલનમાં આ મૂકી શકાય એવી પોસિબિલિટી હોય. હર વખત એવું હોય છે આવા દાખલાઓમાં. હવે બીજી વખતનું વિકલન સ્ટાર્ટ કરું તો y1 નું વિકલન આવશે y2, 2 બહાર રાખું, x ને y ગુણાકારમાં છે એટલે ગુણાકારનો નિયમ લાગશે એટલે મેં 2 અચળને બહાર રાખ્યા છે. એટલે પહેલું પદ અચળ y નું y1 પ્લસ y અચળ x નું 1, x into y નું વિકલન કર્યું છે. ઓકે, x અચળ y1 પ્લસ y અચળ x નું 1 આવ્યું. 2 બહાર રાખ્યા. આ પત્યું, આ બાકી. અહીંયા પણ ગુણાકાર છે, એમાં કરું તો e raised to minus x square અચળ, અહીંયા પણ ગુણાકાર છે. cos x નું વિકલન minus sin x. આ લખે એટલે ક્યાં શું મુકાય તમને ધ્યાનમાં આવવું જોઈએ. હવે cos x અચળ e raised to minus x square નું e raised to minus x square આવશે, બટ minus x square નું પાછું થશે minus 2x. હવે બીજી વખતનું વિકલન પતી ગયું છે તો આ બધા આજે અહીંયા ગૂંચળો જે છે જે નથી કામના તેની જગ્યાએ કોઈની કોઈ કિંમત મુકાતી હશે જ કમ્પલસરી. એટલે પહેલા આ કાઉન્સ પર છોડો y2 plus 2x y1 plus 2y equal to, હવે આ જો તો e raised to minus x square ને minus sin x, પરિણામ 1 માઈનસ તો બહાર આવી જશે એટલે e raised to minus x square sin x આવ્યા છે એટલે લખવાનું minus y. પરિણામ 1 પરથી આવ્યા માઈનસ e raised to minus x square cos x, આ જો પરિણામ 2 e raised to minus x square cos x એટલે minus 2x તો આમ નામ રહેવાના એરા, અને આની જગ્યા પર લખાશે e raised to minus x square cos x, પરિણામ 2 પરથી લખાશે y1 plus 2xy. શું થયું, 1 અને 2 ઉપરથી આપણે કિંમત મૂકી e raised to minus x square sin x ની અને e raised to minus x square cos x ની. એટલે બધા હવે sin cos લોકો જતા ગયા એટલે સાદુરૂપ આપે તમારો આન્સર આવી જ જશે, આવી જવો જોઈએ જ, નહીતર પછી આપણે કશે ભૂલ કરીએ એવું કહેવાશે. ઓકે, પહેલા અહીંયાનો કાઉન્સ શોધવા પડશે ને મારે. 2xy1 પ્લસ આ y ને આ બાજુ લઈ આવું, પછી લાવું છે માઈનસ y માઈનસ 2xy1 માઈનસ 4x square y, કાઉન્સ છોડ્યો છે. ચાલો પદ y2 પ્લસ 2xy1 ને માઈનસ 2xy1 આ બાજુ જશે એટલે પ્લસ 4xy1 પ્લસ આ ગયું આ પ્લસ 2y છે તેને આ બાજુ લઈ આવું તો ઇક્વલ ટુ બનાવો એટલે માઈનસ 4x square y માઈનસ 3y. જવાબ લાવવાનો તે પ્રમાણે કામ કરું છું. માઈનસ કોમન કાઢવાના છે, માઈનસ કોમન કાઢો એટલે 4x square પ્લસ 3 અને y પાછળ લેખા કોમન કાઢો. આ મારો જવાબ થઈ ગયો. આ દાખલો બહુ વાર પૂછાય છે, આ 4 માર્કનો દાખલો એટલે તમને સીધો ને સીધો જેઈ માટે પૂછું કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ તમારો દાખલો એનો આવી શકે છે. અને ઇક્વલ ટુ ખાલી જગ્યા કરે. ઓકે, તો આ પણ બરાબર ધ્યાનમાં રાખવા જેવો દાખલો તમારા માટે થાય છે. આ બધા દાખલા તમે 1 2 2 પર લખીને કરશો ને તો જ તમને યાદ રહેશે. ત્યાં સુધી મેળવી પડશે. લાસ્ટ લેક્ચરમાં કરાવ્યા તે આ લેક્ચરના બધા દાખલા તમારા એવા જ છે કે તમારે 2-3 વાર લખીને પ્રેક્ટિસ કરવી પડશે. ચાલો નેક્સ્ટ જઈએ આપણે દાખલામાં. હજુ એક બહુ વખત પૂછ્યા કરતો દાખલો છે, એક હજુ તે ખાસ મારે જોવાનો છે. આના પછી કહીએ આ એ તમારો કોમ્પિટિટિવમાં ઘણી વાર પૂછાય છે √1 cos 2x. તો તમારે સાબિત કરવાનું છે કે y2 plus y equal to 3y raised to 5. એટલે y લોકો દેખાતા છે જો y2 plus y equal to 3y raised to 5. એટલે આમાં પણ તમારું મગજ એટલું તો આવવા માંગવું જોઈએ કે પેલા દાખલાની જેમ અહીંયા પણ મારે કિંમત મૂકવી જ પડશે. cos ફંક્શન અહીંયા છે તે નથી જોઈતું, y1 y2 અને y જ જોઈતા છે. તો પહેલું તો શું કરું, મેં છાપ ઉડાવી નાખું. અહીંયાથી વિકલ્પ કર્યા કરું તો પણ થાય, પણ હવે આપણે આપણું જાણીએ છીએ કે 1/cos એટલે sec લખાય તો હું લખી મૂકું. એ લોકોના વિકલ્પ પણ આપણને આવડતા છે, આવડતા જશે એવું મેં માનું. વિકલ્પની શરૂઆત કરી નાખીએ. આની કદાચ જરૂર પડશે કિંમત મૂકવામાં, કારણ કે મારે sec 2x x વાળા પદ નથી જોઈતા. એટલે વિકલ્પ કરું તો y² નું 2y, y નું y1 કરવું પડશે કારણ કે એની અંદર x નથી એટલે dy/dx પાછળ લખવું જ પડશે. એટલે 2y y1 sec 2x નું sec x પ્રમાણે, sec x નું વિકલન શું આવશે, sec 2x sec x into tan x આવશે ને, tan 2x અરે 2x લખવાનું ને, અને 2x નું પાછું આવશે તે 2. બરાબર છે. શું કર્યું છે,
d/dx of y સ્ક્વેર ને અહીંયા d/dx of sec 2x આ છે y સ્ક્વેર નું 2y/1 ને sec 2x નું sec x tan x ને 2x નું 2 આ 2 છટક્યા y/1 એક વાર લખી નાખું કઈ નહીં tan 2x હવે ધીરે ધીરે મારે આ દૂર કરવાના ને આગળ દાખલામાં કર્યું તેમ એક વખત વિકલન કરો એટલે આગળનામાંથી કશે ને કશે રકમ મુકાતી હોય તો તે તમારે ચેક કરી લખવાનું તો આગળનામાં મેં નંબર 1 sec 2x હોય તો y સ્ક્વેર લખાઈ જશે sec 2x મારી પાસે અહીંયા છે જો એટલે ત્યાં મારાથી લખાઈ જશે y સ્ક્વેર tan 2x એટલે એક એક y છટકવાનો y1 equal to y tan 2x અહીંયા ગાડી પાછી અટકે હવે બીજી વખત વિકલન શરૂ કરો તો થશે બીજી વખત વિકલન શરૂ કરો તો થશે ને y આમાં ગુણાકાર નિયમ આવશે y1 tan નો sec વર્ગ 2x આવશે sec વર્ગ 2x આવશે તેની કિંમત મારથી મુકાશે પણ tan 2x અચળ રાખીશું ત્યાં પાછો લોચો પડે tan 2x ની કિંમત મારી પાસે નથી એટલે tan ની એટલે ત્યાં થોડોક લોચો પડે પણ કહ્યું તેમ કે tan નું વિકલન sec વર્ગ tan ને sec માં ને sec ને tan માં રૂપાંતર કરી શકાય તેવો ફોર્મ્યુલા તમારી પાસે ખરી ને પણ ક્યારે વર્ગ હોય ત્યારે કારણ કે તમારી પાસે નિત્યસમ છે sec વર્ગ x minus tan વર્ગ x equal to 1 એટલે sec વર્ગ x minus tan વર્ગ x equal to 1 તો tan વર્ગ x બરાબર શું લખાય sec વર્ગ x minus 1 જો sec આવી જાય ને તો sec ની જગ્યા પર હું y લખી શકું છું બરાબર એટલે tan ની મને જરૂરિયાત નથી tan ની જગ્યા પર મને શું જોઈએ sec જોઈએ આવું કામ કેમ કરું તો કે મારે જે આન્સર લાવવાનો ને તેમાં ટ્રિગોનોમેટ્રિક ફંક્શન નથી એટલે મારે એને દૂર કરવું જ પડે લાસ્ટ લેક્ચરમાં પણ આપણે એક દાખલો એવો કર્યો cos pt ને sin pt વાળો sin pt ને sin t વાળો એવો દાખલો cos માં પણ પૂછે છે અને tan માં પણ પૂછાય છે તો તેમાં પણ આપણે એવું જ કર્યું કે આન્સરમાં મને ટ્રિગોનોમેટ્રિક ફંક્શન નહોતું જોઈતું હતું પ્રચલ નહોતા જોઈતા હતા એટલે પહેલેથી કિંમત મુકાય તેવું નિત્યસમ યુઝ કરેલું હતું સેમ પ્રોસિજર અહીંયા કરવાની છે tan 2x માં મને લોચા પડે એવું છે એટલે tan 2x ની જગ્યા પર હું sec લખી શકું એવું જોઈએ પણ એવું ક્યારે લખાય વર્ગ હોય ત્યારે લખાય એટલે મારે અહીંયા શું કરવું પડશે બંને બાજુ વર્ગ કરી નાખો એટલે y1 સ્ક્વેર equal to y સ્ક્વેર tan સ્ક્વેર 2x આ એક પદ ધ્યાનમાં રાખવાનું છે તો હવે આવશે y1 સ્ક્વેર equal to y સ્ક્વેર આ આવશે sec વર્ગ 2x minus 1 y1 સ્ક્વેર equal to y સ્ક્વેર sec 2x y સ્ક્વેર છે તો sec વર્ગ 2x y raised to 4 થશે ને પરિણામ 1 પરથી sec 2x ની કિંમત મૂકી પણ અહીંયા વર્ગ છે એટલે આનો વર્ગ થયો આમાં જોવા તો ગુણાકારનો નિયમ આવે ગુણાકારનો નિયમ કાઢી નાખવો છે એટલે મેં આ કરી નાખ્યો કાઉન્સ છોડી નાખ્યો બીજી વખત વિકલન બાકી છે જો તે ધ્યાન રાખજો આપણે એકમાં જ કામ કર્યા કરતા છે જો અને બીજી વખત વિકલન અંતિમ સ્ટાર્ટ કરું તો નહીં થાય એવું તો નહીં મળે અહીંયા ગુણાકાર આવે એક વચ્ચે બીજાનું વિકલન કરતા ગુણાકારનો નિયમ કાઢી નાખવા માટે મેં કાઉન્સ છોડી નાખ્યો હવે બીજી વખતનું વિકલન કરું તો 2y1 y1 સ્ક્વેર નું 2y1 અને y1 નું થશે y2 બરાબર ચાલ ઇક્વલ ટુ 6y raised to 5 આમાં એક કાળજી રાખવાની છે આમાં x કશે નથી જોવો તમે x કશે નથી એટલે પાછળ મારે dy/dx લખવું પડે અહીંયા d2y/dx તો લખ્યું છે અહીંયા પણ કરેલું છે અહીંયા dy/dx થયું અહીંયા -2y અહીંયા પણ dy/dx આવશે તો એ dy/dx ને બહાર લખી નાખ્યું y1 સ્વરૂપે ક્લિયર થાય છે વસ્તુમાં બંનેના માટે અહીંયા પણ y1 છે ને અહીંયા પણ y1 ને કોમન કાઢી નાખ્યા એટલે એક એક y1 જે અહીંયા હતા તે કેન્સલ થઈ ગયા 2y2 equal to 6y raised to 5 minus 2y થયા 2 કોમન નીકળે એવું દેખાતું છે એટલે અહીંયા શું આવશે તો કે અરે y2 equal to 3y raised to 5 minus y y2 plus y equal to 3y raised to 5 આ થઈ ગયો દાખલો આ દાખલો પણ પૂછાય છે કોમ્પિટિટિવ એક્ઝામમાં બધે જ કિંમત મૂકવા દાખલા એટલે આપણે આજે કરેલા છે ચાલો હવે એક દાખલો બીજો છે જે પણ બહુ જ વાર પૂછેલો દાખલો 4 માર્ક માટે અને એનો તમે આન્સર યાદ રાખો ને તો એમસીક્યુ માં તમને a અને b ની જગ્યા પર અંક આવેલા હોય ને તો તમે એને ઈઝીલી લખી શકો એમ છો આનો આન્સર યાદ રાખેલો હોય તો આ વ્યાપકમાં છે
ઇક્વલ ટુ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. તો લાવવાનું છે dy બાય dx જ કરવાનું તો છે, પણ dy બાય dx નો જે આન્સર આપેલો છે ને તે આન્સર લાવવા માટે માથાકૂટ વધારે છે. રૂટ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર અપોન a પ્લસ b cos x નો સ્ક્વેર આ લાવવાનું છે. એ રૂટ a પ્લસ b cos x નો સ્ક્વેર નહીં આવશે, રૂટ a પ્લસ b cos x જ આવશે. ઓકે, આવું કંઈક લાવવાનું છે. અહીંયા a ને b ને a ને b છે તેની જગ્યા પર અંક આવે 5 3 કે 5 9 ને 3 ને કે ગમે તે કોઈ તમારો અંક આવે. એટલે યાદ તમારે રાખવાનું છે રૂટ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર બરાબર. હવે અહીંયા કન્ડિશન પણ આપેલી છે 0 લેસ ધેન x લેસ ધેન pi બાય 2. ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં આપેલા છે વસ્તુ, એટલે સાઇન કોસ તો બધા પોઝિટિવ છે એટલું સમજવાનું. ઓકે, હવે અહીંયા ડાયરેક્ટલી દાખલો કરો ને તો પણ થાય. કોઈ પણ વેથી તમે દાખલો કરો, આ દાખલો નાનો બનતો નથી, લાંબો જ રહે છે. અને તમારે થોડું કોમ્પ્લિકેશન ઓછું કરવું હોય તો શું કે મારે dy બાય dx શોધવું છે ને y અહીંયા એક જ જગ્યા છે, એટલે પહેલેથી જ y ને સૂત્ર કરતા કરી નાખો, એટલે વચ્ચે મને કશે y નડે જ નહીં. નહીતર વચ્ચે y રાખે તો કશે ને કશે dy બાય dx આવશે, તે પાછા ભેગા કરો, આ તે કરો, ગુણાકાર કરીશ તે પ્રોબ્લેમ ક્રિએટ થઈ જાય. એટલે હું પહેલાથી y ને સૂત્ર કરતા કરવા માટે a માઇનસ b cos y ને સૂત્ર કરતા કરું તો ધ્યાન રાખજો ગુણાકારમાં છે એટલે છેદમાં આવશે. મને છેદમાં a પ્લસ b cos x જોઈતા પણ છે. હવે y ને છૂટું રાખવાનું છે એટલે a માઇનસ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર a પ્લસ b cos x ઇક્વલ ટુ b cos y. લસા લેવું પડશે. અહીંયા લસા લઈશ એટલે a સ્ક્વેર પ્લસ ab cos x માઇનસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. લસા લઈને કાઉન્સ છોડ્યો છે છેદમાં a પ્લસ b cos x ઇક્વલ ટુ b cos y. ઓકે, આ માઇનસ છે એટલે અંદરનું ચિહ્ન બદલાયું છે, એટલે માઇનસ a સ્ક્વેર ને પ્લસ a સ્ક્વેર કેન્સલ થયા, રહ્યા ab cos x પ્લસ b સ્ક્વેર છેદમાં a પ્લસ b cos x ઇક્વલ ટુ cos y. ઓકે, b કોમન કાઢું ઉપરથી a cos x પ્લસ b a પ્લસ b cos x ઇક્વલ ટુ અહીંયા b રખા રેગ્યુલર કરી દીધા b કેન્સલ, એટલે મારી પાસે આવ્યું cos y ઇક્વલ ટુ આટલું કામ કરીને પછી દાખલો કરો ને તો જ થોડોક નાનો થાય, હે, બાકી નાનો છે જ નથી કહી દઉં. અહીંયાથી પણ ડાયરેક્ટલી વિકલન કરવા જાઓ ને તો sin y આવશે. તો sin y ની કિંમત ની કે cos y નું વિકલન sin y dy by dx માં બરાબર છે. sin y આવવાના, sin y નીચે આવશે એટલે મારે sin y ની કિંમત શોધીને પાછી મૂકવી પડે. જેને મેં દૂર કરવા માટે મેં આટલા ડાયલા કર્યા કે y મારો એક જ જગ્યાએ રહી, આમ જ રહેવા દેવું તો પાછો નીચે sin y આવી જાય વિકલન કર્યા પછી. કારણ કે cos y નું sin y પછી dy by dx ઇન્ટુ માં આવશે બરાબર. તો sin y મારા નીચે આવવાના કે તો પાછો y તો ત્યાં હાજર થઈ જ જાય, એટલે મારે પાછું sin y શોધવું પડે cos y પરથી. cos y કેટલો ગંદો છે તો તેના ઉપરથી પાછું મારે sin y શોધવાનું. તો એ પ્રોબ્લેમમાં નહીં પડવો હોય તો અહીંયાથી પહેલા y કરી જ નાખું. તો આ cos ઇન્વર્સ થશે ને. હવે ઇન્વર્સ ફંક્શન તમને આવી ગયેલું છે આગળ, એટલે cos આમથી આમ ગયું એટલે ઇન્વર્સ થઈ ગયું, તમને ખ્યાલ આવી જશે. અને cos ઇન્વર્સ નું વિકલનનું સૂત્ર પણ આપણી પાસે હાજર સ્ટોકમાં છે. આ સૂત્ર લઈ આવવાનું પહેલા અને હવે વિકલન કરવાનું. વિકલન તો જો બાકી જ છે, આપણે તો આટાઈ લગાવી રહ્યા છે તલકમાં. તો હવે વિકલન કરીને આપણે આ જવાબ લાવવાનો છે. મારે રફ કરાય કરવું જ પડશે, એટલે મારું જીવ કરે કરતી છે. x ની સાપેક્ષ વિકલન તો y નું થશે dy by dx. અહીંયા d by dx of cos ઇન્વર્સ લખી નાખો છો, કારણ કે cos ઇન્વર્સ બહુ વખત પછી આવ્યું છે એટલે પછી તમને તકલીફ બહુ મોટી પડી જાય. અને cos ઇન્વર્સ x નો વિકલન અત્યારે તમારે બોલવું પડે છે ને, -1 upon વર્ગમૂળમાં 1 માઇનસ x સ્ક્વેર. પણ x બહુ વિચિત્ર, પણ જે છે તે કહ્યું કે આની શોર્ટ મેથડ કોઈ છે જ નથી, નો સ્ક્વેર. આ x એટલો ગંદો છે કે તેનું પાછું વિકલન આવવાનું છે, તે પણ આવવાનું છે a cos x plus b a plus b cos x. સાંકળનો નિયમ આવશે ને, x ની જગ્યા પર આ જે વિચિત્ર છે તેનું પાછું વિકલન કરવું પડે, એટલે તે આ કરીએ છીએ આપણે a plus b cos x. ચાલો હવે સાદું, હવે આખું સાદું એટલે દાખલો પૂરો. લસા લેવો પડશે. અહીંયા વર્ગ છે એટલે વર્ગ બંને લાગશે,
એટલે અહીંયા વર્ગ આવશે, પણ આ જે છે તે a + b cos x છેદનો છેદ લસા છે તે ઉપર જશે ને. હવે એ વર્ગમૂળમાં છે, વર્ગમૂળમાં x² છે, તો વર્ગમૂળમાં જે છે તેને આધારે જો હું વિચારું તો વર્ગમૂળમાં આ વર્ગ છે તે a + b cos x નો વર્ગ રૂટમાંથી બહાર નીકળશે એટલે a + b cos x જ થશે. એમ તો માનાંક થાય, પણ માનાંક થાય પણ cos x ને જે છે તે તમારું ફર્સ્ટ ક્વોડ્રન્ટ એટલે પોઝિટિવ છે. a ને b તમારા આ રીતે લઈ આવે a² b² a + b cos x તમારા બધા પોઝિટિવ થઈ ગયા એટલે આ કામ પત્યું. વર્ગમૂળમાં a + b cos x નો સ્ક્વેર a cos x + b નો સ્ક્વેર બહાર ગયું તે. અને અહીંયા પાછો ભાગાકારનો નિયમ છે ને ગંદુ છેદ અચળ a + b cos x અચળ અંશનું વિકલનમાં a ને cos x નું -sin x બીજું તો 0 થઈ જશે. માઇનસ આવશે માઇનસ. હવે અંશ અચળ a cos x + b અચળ b cos x નું -b sin x છેદનો વર્ગ. આ એક કેન્સલ થશે. ઓકે, એટલે a + b cos x તમારા રહ્યા. હા, ઉપર કાઉન્ટ શોધવો પડશે, બીજો કોઈ રસ્તો નથી દેખાતો. નીચેનું કામ પણ નીચે કર્યા પછી પણ ઉપરનો કાઉન્ટ શોધવાનો તે શું આવશે? માઇનસ પણ છે બહાર અહીંયા. આપણે કાઉન્સમાં લખો પાછો જ તરફ -a² sin x -ab cos x sin x, રાઈટ? કે આ માઇનસ ને આ માઇનસ એટલે પ્લસ થઈ ગયું. એમાં ab cos x sin x આવ્યું ને -b² sin x આવ્યું. છેદમાં જોઈ ક્યાંક પાછું રૂપિયામાં. હવે રૂપિયામાં ધ્યાન રાખો તમે, આ વિસ્તરણ મારે કરવું પડે અથવા તો a - b a + b, બરાબર? વિસ્તરણ કરવું પડે તેમાં મધ્યમ પદ શું બનશે? +2ab cos x ને અહીંયા પણ 2ab cos x જ છે. આ પ્લસમાં છે ને આ મધ્યમ પદ કેવું થવાનું છે? માઇનસમાં થવાનું છે. એટલે મધ્યમ પદ કેન્સલ થશે. એનો મતલબ વર્ગવાળા પદ બાકી રહી ગયા. પહેલા પદનો વર્ગ, છેલ્લા પદનો વર્ગ, અહીંયા પણ પહેલા પદનો અને છેલ્લા પદનો વર્ગ. મધ્યમ પદ કેન્સલ થાય છે તે હું લખતી જ નથી, કારણ કે આમ પણ એટલું બધું લખવાનું છે. બધું લખવા જાવ તો બહુ ગંદુ થયા કરે. એટલે હું અહીંયા મધ્યમ પદ કેન્સલ થાય છે જોઈ શકું છું. રકમ સરખી છે બધી. એટલે તો હવે પદ શું છે? તો કે પહેલાનો વર્ગ વત્તા છેલ્લાનો વર્ગ માઇનસ પહેલાનો વર્ગ. છેલ્લાનો વર્ગમાં પ્લસ છે પણ બહાર માઇનસ છે એટલે -b². મધ્યમ પદ કેન્સલ કરી નાખ્યું, એટલું જરાક નાનું કરી નાખ્યું. અને a + b cos x તો છે જ અહીંયા. ઓકે, હવે ઉપર પણ થોડું નાનું થયું. આવ્યું? ઓકે, -a² sin x -b² sin x એટલે આ માઇનસ પ્લસ થઈ ગયા. અથવા તો ચાલો પ્લસ કરીને પણ આ માઇનસ ના માઇનસ એટલે પ્લસ રહ્યા અને a² -b². અહીંયા શું છે? માઇનસ પ્લસ થાય છે, સોરી હા. એટલે માઇનસ બહાર કાઢ્યા છે. આ માઇનસ છે માઇનસ a² -b² sin x ઉપર રહ્યા છેદમાં. આ માઇનસ બહાર કાઢ્યા એટલે આ માઇનસ થયેલા છે. અને નીચે શું રહેવાનું? તો નીચે રહેવાનું તે વર્ગમૂળમાં a² -b². માઇનસ કોમન કાઢવું, અરે માઇનસ cos² x કોમન કાઢવું, કેમ કે a² આગળ રાખું છે. a² -b² cos x છે, સોરી હા. ધ્યાન આવે કે આ બે પદમાંથી cos² x કોમન કાઢ્યા પણ માઇનસ સાથે કોમન કાઢ્યા એટલે a² -b² થયું. a² -b² આ તો છે જ. એટલે sin cos વગરના પદને સાથે કર્યા અને cos વાળામાંથી cos વર્ગ કોમન કાઢ્યું. આ ભૂલ નહીં જવાય. આન્સરમાં જોઈતું છે એટલે છેલ્લે સુધી આ પ્લસ થઈ ગયું. ચલો a² -b² આ રબ કહું ને થોડું તો ભણવા પડશે અમારે. ઓકે, dy/dx = a² -b² sin x. અહીંયાથી a² -b² કોમન નીકળે રૂટમાં નીકળશે ને ભાઈ. રૂટ a² -b² કોમન નીકળશે અને અંદર શું રહેશે? વર્ગમૂળમાં 1 - cos² x
a પ્લસ b cos x. આ રૂટ નો વર્ગ લખાય ને રહ્યો આખાનો વર્ગ અને અહીંયા રૂટ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર 1 માઇનસ cos સ્ક્વેર એટલે sin સ્ક્વેર એટલે sin અને એ પણ પ્રથમ ચરણમાં છે એટલે sin પોઝિટિવ જ આવશે. a પ્લસ b cos x sin x ગ્રેટર ધેન 0 માં અહીંયા માનાંક પણ નીકળી જાય છે. આ એક એક નીકળી જાય છે એટલે રૂટ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર a પ્લસ b cos x. આ દાખલો તમને બહુ વાર પૂછાય છે, બહુ જ બધી વાર પૂછાય છે એટલે આ ધ્યાનમાં રાખવા જેવો દાખલો છે. આની જગ્યા પર 5 અને 3 લખીને પણ દાખલો તમારી પાસે છે. અહીંયા 5 અને 3, અહીંયા પણ 5 અને 3 એટલે અહીંયા તમારો જવાબ તે પ્રમાણે dy by dx માં આવશે. 5 નો વર્ગ 3 નો વર્ગ એટલે 5 + 3 cos x. 5 નો વર્ગ એટલે 25 એનો બદલે 16 છેદમાં 5 + 3 cos x. એ રીતે દાખલો ઘણી વાર આવે છે. બરાબર છે? તો અત્યારે આપણે આટલા કમ્પ્લીટ કરીએ. થોડાક દાખલા હું તમને પ્રેક્ટિસ માટે આપીશ, તે તમારે કરવાના રહેશે અને થોડા વચ્ચે વચ્ચે આપતી જ રહીશ તમને દાખલા.